અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પરથી 100 મોબાઈલ કબજે લેવાયા છે. તેમાં દુર્ઘટના પહેલાનો કોઈ વિડીયો હોય તો તેને રિકવર કરવા એફએસએલને સોંપાયા છે. આ સાથે પ્લેન ક્રેશમાં જીવિત એકમાત્ર મુસાફર વિશ્વાસનો પણ મોબાઈલ કબજે લેવાયો હતો, જેને ચેક કરી પરત કરાયો છે. અત્યાર સુધીમાં 222 ડીએનએ મેચ થયા છે અને 208 મૃતદેહ સોંપાયા છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે માહિતી આપતા કહ્યું કે 12 જૂને પ્લેન ક્રેશની ઘટના બની હતી, જેમાં 242 મુસાફરો સવાર હતા. બપોરે 1:40 પ્લેન ક્રેશ થયું. 1:42 વાગ્યે પોલીસ કંટ્રોલને જાણ થઈ. 1:45 વાગ્યે મને જાણ થઈ. હું 1:50 ત્યાં પહોંચી ગયો હતો. ઝોન 4ના ડીસીપી કાનન દેસાઈ ત્યાં હાજર હતા. આર્મી, એરફોર્સ, પેરામિલિટરી ત્યાં પહોંચી ગઈ હતી. તમામ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. 100 મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા, જેમાં પ્લેન ક્રેશનો કોઈ વિડીયો છે કે નહીં તે ચેક કરવા માટે એફએસએલને સોંપવામાં આવ્યા છે. તેને રિકવર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલે ઈરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો છે. હુમલા બાદ થયેલા નુકસાન વિશે કોઈ માહિતી નથી મળી. થોડા કલાકો પહેલા જ ઇઝરાયેલી સેનાએ અરાક અને ખોન્ડુમ શહેરના લોકોને આ વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. અરકમાં હેવી વોટર રિએક્ટર છે. આ સુવિધા ઈરાનના પરમાણુ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઉપરાંત અરકમાં મોટા પાયે શસ્ત્રોનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત ખુદામમાં IR-40 હેવી વોટર રિએક્ટર પણ છે, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો બીજો મહત્વપૂર્ણ ભાગ છે. આ સુવિધા અરકથી લગભગ 40 કિલોમીટર દૂર છે. અરકની જેમ તેને પણ આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ 7મા દિવસમાં પ્રવેશી ગયું છે. અત્યાર સુધીમાં 24 ઇઝરાયેલીઓ માર્યા ગયા છે. આ દરમિયાન વોશિંગ્ટન સ્થિત માનવાધિકાર જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુઆંક હવે 639 પર પહોંચ્યો છે અને 1329 લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપ્યું છે. રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા, જે હજી પણ ન ઓસરતા મનપાની કામગીરીની ફૂલ ક્ષતિ થઈ છે. બીજી તરફ વાપીમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તો ડાંગનો ગીરા ધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો છે. સુરતમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહી છે, ત્યારે અંબિકા નદી પર આવેલો મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે, જેને લઈને નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે. દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-2006 ગુરુવારે સવારે ટેકનિકલ ખામીના કારણે દિલ્હી પરત ફરી હતી. ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 180 લોકો સવાર હતા. આ ઉપરાંત સ્પાઇસજેટની ફ્લાઇટ પણ ટેકઓફ થયાની 10 મિનિટ પછી પાછી ફરી હતી. આ ફ્લાઇટ હૈદરાબાદથી તિરુપતિ જતી હતી. ફ્લાઇટમાં કુલ 80 મુસાફર સવાર હતા. બુધવારે અગાઉ એર ઇન્ડિયાની 3 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી, જેમાં દિલ્હી બાલી, ટોરન્ટો દિલ્હી અને દુબઈ દિલ્હી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI-2145 વચ્ચે જ દિલ્હી પાછી ફરી હતી. એરલાઇને જણાવ્યું હતું કે બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોના કારણે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ પછી ટોરન્ટોથી દિલ્હી જતી ફ્લાઇટ AI-188 રદ કરાઈ હતી. જે મુસાફરો પહેલાથી જ ફ્લાઇટમાં સવાર હતા તેમને નીચે ઉતારી દેવાયા હતા. ઈરાનની ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લગભગ 110 ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા છે. આમાંથી 90 વિદ્યાર્થી કાશ્મીરના છે. ભારત પહોંચેલા વિદ્યાર્થીએ કહ્યું કે ત્યાંની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખાસ કરીને તહેરાનમાં પરિસ્થિતિ ખરાબ છે. યુદ્ધ સારી વાત નથી. માનવતાનો નાશ થઈ રહ્યો છે. ઈરાનથી બહાર કાઢવામાં આવેલા આ વિદ્યાર્થીઓ મંગળવારે આર્મેનિયા પહોંચ્યા, જ્યાં તેમને રાજધાની યેરેવનની હોટેલોમાં રાખવામાં આવ્યા. આ પછી આજે તેમને કતાર થઈને ભારત લાવવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓને લઈને આર્મેનિયાના યેરેવન એરપોર્ટથી ઇન્ડિગોની એક ફ્લાઇટ કતારની રાજધાની દોહા માટે ઉડાન ભરી હતી. આ પછી તેમને દોહાથી બીજી ફ્લાઇટ દ્વારા નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટે લાવવામાં આવ્યા હતા. મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાની પુષ્ટિ કરી હતી. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી અમરેલીની દીકરી રિધિ પડસાળાની સાંજે અંતિમ વિધિ કરવામાં આવી. રિધિ રાજકોટમાં સાસરે રહેતી હતી અને છેલ્લા વર્ષોથી લંડનમાં સ્થાયી થઈ હતી. તે 1 મહિના પહેલા જ અમરેલી આવી હતી. અમદાવાદથી ફ્લાઇટમાં પ્રવાસ દરમિયાન થયેલી દુર્ઘટનામાં તેનું મોત થયું હતું. ડીએનએ પરીક્ષણ બાદ તેના પાર્થિવ દેહને અમરેલી લાવવામાં આવ્યું હતું. અંતિમ વિધિમાં સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ પહેલા વડિયાના વતની અર્જુન પટોડિયાની પણ અંતિમ વિધિ કરવામાં આવી હતી. લંડનમાં રહેતા અર્જુનનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેની અંતિમ વિધિ દરમિયાન વડિયા બંધ રાખવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
ચોમાસાના પ્રારંભની સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનોમાં વરસાદી આફત સર્જી છે. સામાન્ય વરસાદમાં છતમાંથી પાણી પડવાની સાથે જર્જરિત બાંધકામની પોલ ખુલી છે. ત્યારે રિયાલિટી ચેકમાં યુનિવર્સિટીના અનેક ભવનોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના જીવ જોખમમાં મુકાવાનું સામે આવ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુક ભવનોમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે છતમાંથી પાણી ટપકવા ઉપરાંત ભેજની સમસ્યા ધ્યાને આવી છે, જેથી બાંધકામ વિભાગ આ બાબતે કાર્યવાહી કરી રહ્યું છે. ભવનના અધ્યક્ષ ડોક્ટર રમેશ કોઠારીએ જણાવ્યું કે બાયોસાયન્સ ભવનમાં એમએસસીમાં 200 અને પીએચડીમાં 25 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અગાઉ અહીં જ 6 ક્લાસરૂમ હતા, પરંતુ ઉપરનો માળ બંધ કરી દેવાતા તેમાંથી 3 ક્લાસરૂમ એપીજે અબ્દુલ કલામ સેન્ટરમાં ખસેડાયા છે. વાપીમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો બન્યો છે. આરોપી સગીરાનો દૂરનો માસીનો દીકરો છે. તે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપીએ વર્ષ 2023થી સગીરાને પ્રેમના વચનો આપી સંબંધ બાંધ્યો હતો. તે સગીરાની એકલતાનો લાભ લઈ તેને લોભામણી લાલચો આપી હતી. આરોપી સગીરાને વિવિધ સ્થળોએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. આ મામલો લાંબા સમય સુધી છુપાયેલો રહ્યો હતો. સગીરાએ આખરી હિંમત કરી તેના પરિવારને સમગ્ર હકીકત કહી, જેથી પરિવારજનોએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે સગીરા અને આરોપી બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે. મેડિકલ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે. અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સતત ઉડતા પ્લેનોને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. શહેરના મોટી સંખ્યામાં નાગરિકોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન આપી વિરોધ કર્યો છે. નાગરિકોનું કહેવું છે કે સવારે 7 વાગ્યાથી મોડી રાત સુધી શહેર ઉપર પ્લેન ઉડતા રહે છે. આ પ્લેન સિંગલ એન્જિનવાળા અને ગુણવત્તા વગરના હોવાનો આક્ષેપ છે. થોડા સમય પહેલા ગિરિયા વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું, જેમાં એક પાયલટનું મોત થયું હતું. અમરેલી નગરપાલિકાના પૂર્વ ચેરમેન સુરેશ શેખવાએ કહ્યું કે શહેરમાં સ્કૂલ, હોસ્ટેલ, રમતગમત મેદાનો અને રહેણાંક વિસ્તારો ઉપર જોખમી રીતે પ્લેન ઉડે છે. તેમણે ટ્રેનિંગ સેન્ટરના સંચાલકો પાસે યોગ્ય પરમિશન અને ફ્યુઅલ સિસ્ટમની ચકાસણીની માંગ કરી છે. કલેક્ટરે સમસ્યા દૂર કરવાની ખાતરી આપી છે. જોકે યોગ્ય પગલાં નહીં લેવાય તો 29 તારીખે રાજકમલ ચોકમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુરત તરફ જતા ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નારોલી ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે 48 પર વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરાઈ હતી. ટ્રકની સિમેન્ટ ટેન્કમાં છુપાવેલા સફેદ પ્લાસ્ટિકના થેલાઓમાંથી વિદેશી દારૂના 103 બોક્સ મળ્યા હતા. આ બોક્સમાં કુલ 4,320 દારૂની બોટલો હતી. દારૂની કિંમત 9.24 લાખ છે. ટ્રક અને મોબાઈલ સહિત કુલ મુદ્દામાલની કિંમત 19.29 લાખ છે. પોલીસે ટ્રક ડ્રાઈવર મહેન્દ્ર અમૃતલાલ પાલને પકડી પાડ્યો છે. તે યુપીના મિર્ઝાપુરનો છે. દારૂનો જથ્થો મોકલનાર સિદ્ધનાથ ઉર્ફે નગેન્દ્ર બેનીપ્રસાદ યાદવ હજુ ફરાર છે. તે સુરતના કડોદરામાં રહે છે અને મૂળ યુપીના પ્રતાપગઢનો છે. ભિલાડ પોલીસ મથકે ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધ્યો છે.